ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો વાગી ગયા 11:30 અને હું થઈ ગઈ છું નવરી. હજી બાકી છે કપડાં સૂકવવાના અને વરસાદનું ટપટપિયું પણ 2 દીથા ચાલુ જ છે એમનું. આજે હજી કાલના કપડાં નથી સૂકવાના. તો કપડાં સૂકવાઈ ગયા અને આ 2 રૂમોમાં હતું થોડુંક કામ. ગેસ્ટ ગયા એટલે બેડશીટે 2 ધોવાની છે. અને આ રૂમની બાકી છે ધોવાની, તો એ ફટાફટ લઈ લઈ અને પછી અર્થને લેવા જવાનો ટાઈમ થઈ જાય. પછી તો હું નીકળી ગઈ અર્થને લેવા માટે. ડાયરેક્ટ ગઈ સ્કૂલના પાર્કિંગમાં, કેમ કે ત્યાં પડી હતી સાયકલ લઈને પાછી હું નીકળી ગઈ અર્થને લેવા. જવા દે હાલ. ડિફેન્ડર છે કે કઈ છે? અને આવી ગયા હવે ઘરે આવી અને આપણું કામ તો આપણી હાથે જ કરવાનું, બીજા કોઈને નહીં કરવાનું. બસ ખુલી ગયો હવે. શું પેન્ટ પોટી કરવા ગયો હતો? પછી સાફ કરવા કોણ આવ્યું હતું? પછી સાફ બસ. કેવું? ફેબ્રુઆરી કેવું? ગંધારા. પછી આજ મેડમ કાંઈ કહેતા હતા? કાંઈ કહેતા હતા? કાંઈ કોણ એમ? એલા ફિનિશ થઈ ગયું બધું. જો એક માની ખુશી સૌથી વધારે હોય ને તો જો આમાં છે. છોકરાનું લંચ બોક્સ ખાલી થાય ને એમાં દરરોજ બધું ખાઈ જવાનું હો ને. ખાના મૂકી દે. જો આવા છોકરા હોય કોઈના, એટલું બધું કામ કરે એવા છોકરા હોય કોઈના? ઓલું ખાનું ખોલે એમાં મૂક. મેમ ખીજાતા હતા કોઈને? કોને ખીજાતા? વૈષ્ણવીને. કેમ? શું કામ ખીજાતા? વારે વારે તે શું કહેતા હતા એને? હે શું કહેતા? તો વાગી ગયા હવે 12:30 અને હવે બનાવશું રસોઈ. હાલો મળીએ પછી. ઠંડા ઠંડા વાતાવરણમાં ફૂલ મોજ પડી જાય એવું છે. આખા રીંગણાનું શાક અને બાજરાના રોટલા. તો હાલો બધા બપોરા કરવા. બપોરે ભર નીંદરમાં સૂતા થા ત્યાં વહી ગઈ લાઈટ. પછી તો મેં બહાર જઈને જોયું તો બધે લાઈટ હતી પણ અમારે નહોતી. અને પછી ડાયરેક્ટ જઈને જોયું મીટરમાં, ત્યાં મેન સ્વિચ પડેલી હતી નીચે. એટલે મેં લીધી ખુરશી, આ વેલણ. કોઈને મારવા નહીં હો, ઓલી મેન સ્વિચ પાડવા. હવે આવી ગઈ જોવો. હે એસી ચાલુ થઈ? આપણે એસી નથી કરવાની. તે તું કેમ ઉઠી ગયો? હે લાઈટ વહી ગઈ એટલે? તો જો લાઈટ વહી ગઈ હતી પછી તો કાંઈ ઊંઘ તો આવી નહીં. એટલે આ ભાઈને પીવું હતું સાદું જ, તો મૂકી દીધું
અને પછી આપણે પણ ચા પાણી પી લઈએ. તો અમારે રમકડાની તો જરૂર જ ન પડે, આવો કંઈક બનાવી દઈએ ને એટલે અઠવાડિયું વયું જાય. ખાવા 2 દીથા જો આમાં ને આમાં ખાવું પીવું રમવું કા હાલ અને ફોન જોવાની જરૂર ન પડે કા. હું તે તું મૂક્યો બાર જણ મૂક્યો? મેં પીધું દૂધ, મેં થોડું પીધું. લ પછી અર્થ કે હાલો અગાસી ઉપર જવું છે. લેવા નથી જવું. આમાં મૂકી દે. તારથી થોડું ખુલશે. ખુલી ગયું હવે. મારે ફોલવાનું હતું લસણ તો મેં લઈ લીધું લસણ. આજ તો સવાર દીના હતા વાદળા અને થોડો વરસાદ આવતો હતો. थोड़ा वादला होता है और थोड़ा टपटपिया होता है और कपड़ा भी थोड़ा झुकाता है. 2 દિવસ लगता है कपड़ा सुकावने में. અને અમારા વ્લોગને હવે અમે કરીએ છીએ અહીંયા પૂરો. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.